શંકરાચાર્યજી વિરાજમાન છે. તો એમાં જે બદ્રીનાથના શંકરાચાર્યજી છે એનું નામ છે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ, અને એ ચાતુર્માસ અહીંયા આપણે બોરીવલી કરવા હતા. એટલે એક અષાઢ સુદ પૂનમથી આવશે તે રોકાશે અહીંયા. એ દરમિયાન ઘણા બધા ત્યાં સરકારી વિભાગ થઈ રહ્યા છે. ગુરુજી રોજ પ્રવચન કરશે, કાર્ય હશે તેમાં. પછી એક મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે. એની અંદર 33 કરોડ આહુતિ આપવાની છે. ગુરુજી જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી રોજે રોજ યજ્ઞ ચાલુ રહેશે. 33 કરોડ આહુતિ સમય દરમિયાન આપવામાં આવશે. અને એક આહુતિના આપણા ભાગ્યમાં કદાચ હોય ને આપણે આહુતિ આપીએ, એ આહુતિના 11 રૂપિયા રાખવામાં આવે છે. આપણે એક આહુતિ યજ્ઞમાં આપી હોય એની આની અંદર સ્કેન થાય છોકરાઓને ખબર હોય એ સ્કેન કરે ઓનલાઈન સીધા 11 રૂપિયા એમાં આપણને મળી જાય.